ખ્યાતિકાંડમાં ડોક્ટર પ્રશાંતની પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ થયા છે। ડોક્ટર પ્રશાંત વજીરાણીએ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ ખુલાસો એ કર્યો છે કે વધુ એન્જિયોપ્લાસ્ટી કરવા માટે તેમના પર દબાણ કરવામાં આવતું હતું, જેમાં કાર્તિક પટેલ છે, ચિરાગ રાજપૂત છે, રાહુલ તેમના પર દબાણ કરતા હતા। બાકીના રૂપિયા લેવા હોય તો અમે જેમ કહીએ તેમ કરવું જ પડશે તેમ ડોક્ટર પ્રશાંત વજીરાણીને ધમકાવતા હતા। અમે કહીએ તેટલી એન્જિયોપ્લાસ્ટી કરવી જ પડશે તેવું પણ કહેતા હતા। બેના હૃદય ચીરીને મોત બાદ આખરો મામલો શાંત પાડવા કહેતા હતા। પ્રશાંતને મામલો શાંત પાડી અન્ય સર્જરી કરવા આદેશ કર્યો હતો। પરિવારજનોના હોબાળા બાદ રાજપૂતે તબીબોને ધમકાવ્યા પણ હતા। પરિવારજનોને નિવેદન આપવું નહીં, પગાર નહીં મળેની ધમકી આપતા હતા। ક્રાઇમ બ્રાન્ચની 3 ટીમ રાષ્ટ્રીય કોઠારીની શોધવામાં લાગી છે, તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ક્રાઇમ બ્રાન્ચના ધામા 112 દર્દીઓના મોત મુદ્દે નિષ્ણાત તબીબોએ તપાસ શરૂ કરી છે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે ડાયરેક્ટર છે, સીઈઓ છે ચિરાગ રાજપૂત, તે આ રીતે તબીબોને ધમકાવતા હતા। જે વખતે જ્યારે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, 2 લોકોના મોત થયા હતા, ત્યારે અન્ય લોકોની સર્જરી કરવાની પણ વાત કહેવામાં આવી હતી। આ રીતે દબાણ કરવામાં આવ્યું હતું ને સાથે સાથે જે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો, ચિરાગ રાજપૂતે તેમને પણ ધમકાવ્યા હતા। જ્યારે ડોક્ટર પ્રશાંત વજીરાણીએ અન્ય લોકોના હૃદય ચીરવાનો ઇનકાર કર્યો, ત્યારે ચિરાગ રાજપૂતે ધમકાવ્યા હતા કે જો પગાર લેવો હોય તો અમે જેમ કહીએ તેમ કરવું જ પડશે। 3 વર્ષની અંદર 8,534 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી હતી। પીએમજે હેઠળ 3,842 સર્જરી કરી, જેમાંથી 112ના મોત થયા હતા। દર્દીની સર્જરી થઈ ત્યારે મેડિકલ સ્થિતિ કેવી હતી તે હવે તપાસનો વિષય બન્યો છે। કોઈ બીમારી હતી કે કેમ, મોતનું કારણ શું હતું તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। ફ્રોડ ડોક્ટર ટોળકીએ 4 વર્ષમાં કેટલી વિદેશ ટૂર કરી તે પણ તપાસ કરવામાં આવશે।